પ્યારા મિત્રો, આજની ભાગદોડવાળી તથા કોમ્પિટિશનવાળી જિંદગીમાં આપણે હંમેશા હાઈલી મોટિવેટેડ, કોન્ફિડન્ટ રહેવું ખૂબ જ જરૂરી બને છે. તમે હેલ્ધી, કોન્ફિડન્ટ હશો તો સહેલાઈથી સક્સેસફુલ, સમૃદ્ધ અને સુખી બની શકશો. તમે દરરોજ ફુરસતના સમયે અથવા રાત્રે સૂતા પહેલાં આ રેકોર્ડિંગ સાંભળો અને પછી જુઓ ચમત્કાર. તમે સફળતાના નવા શિખરો સર કરતા રહેશો. સ્કાય ઇઝ ધ લિમિટ. તો ચાલો હવે શરૂ કરીએ. એક શાંત રૂમમાં યોગા મેટ્સ પાથરી ચત્તા સૂઈ જાઓ. તમારા તમામ અંગોને ઢીલા છોડી દો. ધીમા, લાંબા, ઊંડા શ્વાસો. હવે ધીમેથી તમારી આંખો બંધ કરો. તમારું સંપૂર્ણ ધ્યાન મારા અવાજ પર કેન્દ્રિત કરો. તમારું સંપૂર્ણ ધ્યાન મારા અવાજ ઉપર કેન્દ્રિત કરો. આખું શરીર રિલેક્સ, મન શાંત, વિચારો શાંત, વિચારો બિલકુલ શાંત. હવે તમારા ધ્યાનને તમારા બંને પગ તરફ લઈ જાઓ. તે રિલેક્સ થઈ રહ્યા છે. હવે તમારા ધ્યાનને તમારી કમર તરફ લઈ જાઓ. તે રિલેક્સ, શિથિલ થઈ રહી છે. હવે તમારા ધ્યાનને તમારી કરોડરજ્જુ તરફ લઈ જાઓ. તે બિલકુલ શિથિલ, રિલેક્સ થઈ રહી છે. હવે તમારા ધ્યાનને તમારી પીઠના નીચે, મધ્ય તથા ઉપરની બાજુ લઈ જાઓ. તે રિલેક્સ થઈ રહી છે. હવે તમારા ધ્યાનને તમારા પેટ પર લઈ જાઓ. પેટના તમામ સ્નાયુઓ, અંગો રિલેક્સ થઈ રહ્યા છે. હવે તમારા ધ્યાનને તમારી છાતી પર લઈ જાઓ. તમારી છાતીના તમામ સ્નાયુઓ તથા અંગો રિલેક્સ થઈ રહ્યા છે. હવે તમારા ધ્યાનને તમારા બંને હાથો પર લઈ જાઓ. તમારા હાથ રિલેક્સ થઈ રહ્યા છે. હવે તમારું ધ્યાન તમારી ગરદન પર લઈ જાઓ. તેના સ્નાયુઓ સંપૂર્ણ રિલેક્સ થઈ રહ્યા છે. હવે તમારા ધ્યાનને તમારા ચહેરા પર લઈ જાઓ. તમારા કપાળ, આંખો, ગાલ, નાક, હોઠ તથા દાઢીના સ્નાયુઓ રિલેક્સ થઈ રહ્યા છે. હવે તમારા ધ્યાનને તમારા બાલ, ખોપરી તથા મગજ તરફ લઈ જાઓ. તમારા બાલ, ખોપરી તથા મગજ રિલેક્સ થઈ રહ્યા છે. તમારું આખું શરીર હવે રિલેક્સ થઈ ચૂક્યું છે. મન શાંત થઈ ચૂક્યું છે. હવે આપણે મનની વધુ ઊંડી અવસ્થામાં જવા માટે 10 થી 1 સુધી ગણતરી કરીશું. ધીમે ધીમે તમારું જાગૃત મન શાંત થતું જશે તથા
1ની ગણતરી પર બિલકુલ શાંત થઈ જશે. 10, 9, 8. તમે વધુને વધુ રિલેક્સ થઈ રહ્યા છો. 7, 6, 5. તમારું શરીર અને મન ખૂબ રિલેક્સ શાંત થઈ ચૂક્યા છે. 4, 3. તમારું શરીર અને મન સંપૂર્ણ શાંત થઈ ચૂક્યા છે. 2 અને 1. તમારું સંપૂર્ણ ફોકસ મારા અવાજ પર કેન્દ્રિત કરો તથા મનોમન સૂચનોને રિપીટ કરો. હું હિંમતવાન છું, નીડર છું, સાહસિક છું, પરાક્રમી છું, નિર્વ્યસન છું. હું હિંમતવાન છું, નીડર છું, સાહસિક છું, પરાક્રમી છું, નિર્વ્યસન છું. હું દ્રઢ નિશ્ચયી, પ્રચંડ આત્મવિશ્વાસી, ધીર ગંભીર, વાતચીતની કળામાં માહેર, મુત્સદી છું. હું દ્રઢ નિશ્ચયી, પ્રચંડ આત્મવિશ્વાસી, ધીર ગંભીર, વાતચીતની કળામાં માહેર, મુત્સદી છું. હું અત્યંત પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર, શરીર અને મનથી તંદુરસ્ત, નિરોગી છું, શક્તિશાળી છું. હું અત્યંત પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર, તેજસ્વી છું, શરીર અને મનથી તંદુરસ્ત, નિરોગી છું, શક્તિશાળી છું. હું સુખી છું, સંપન્ન છું, સમૃદ્ધ છું. હું સુખી છું, સંપન્ન છું, સમૃદ્ધ છું. મહેનતુ છું, વ્યવહારુ, પ્રામાણિક છું. પ્રભુ કૃપાથી દરેક કાર્ય કરી શકવા માટે શક્તિમાન છું. હું સુખી છું, સંપન્ન છું, સમૃદ્ધ છું. મહેનતુ છું, વ્યવહારુ, પ્રામાણિક છું. પ્રભુ કૃપાથી દરેક કાર્ય કરી શકવા માટે શક્તિમાન છું. પ્રભુ કૃપાથી હું દરેક કાર્ય કરી શકવા માટે શક્તિમાન છું. હવે જાગૃત અવસ્થામાં આવવા માટે 1 થી 10 સુધી ગણતરી કરીશું. જેમ જેમ ગણતરી થશે તેમ તેમ તમે જાગૃત અવસ્થામાં આવતા જશો. 1, 2, 3, 4, 5, 6. ધીમે ધીમે તમારા શરીરમાં જાગૃતિનો સંચાર થઈ રહ્યો છે. 7, 8. તમારા હાથ અને પગનું ધીમે ધીમે હલનચલન કરો. 9, 10. હવે તમે જાગૃત અવસ્થામાં આવી ચૂક્યા છો. તમને અદ્ભુત શાંતિ, આનંદનો અનુભવ થઈ રહ્યો છે. તમારા શરીર અને મનમાં દૈવી ઉર્જાનો અનુભવ થઈ રહ્યો છે. હવે ધીમેથી તમારી આંખો ખોલો. જય સચ્ચિદાનંદ.